દેવાયત બહારવટિયા સાથેની ઘટના. સ્વતંત્ર ભારત દેશમાં એક દાયકો એવો હતો જેને યાદ કરીને રોમે રોમ ઊભા થઈ જાય. એ ખોફનાક સમયગાળો અને ભારત પાકિસ્તાન ભાગલાને સારી તરફ અપરાધનો માહોલને ધીમે ધીમે ઉગતો લોકશાહીનો સમય. એવો એક દાયકો ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં પણ આવ્યો હતો. ભૂપત ડાકુ અને એમના સાથીદારોએ સૌરાષ્ટ્ર ધરાને હલાવીને રાખી દીધી હતી. ગામે ગામ એ દાયકામાં ભૂપત બહારવટિયાનું અને એમના સાથીદારોના નામથી લોકોમાં ભય ઊભો થઈ જતો. એ સમયગાળા અંદાજે ઈસવીસન 1950 થી 53નો હતો. રોજે રોજ એક લૂંટ, ખૂન, ધાડપાડ અને એ સમયના સમાચાર પત્રોમાં ભૂપત 1950 થી 53ના સમયના જય હિન્દ, ફૂલસાબ, પ્રભાત, નૂતન સૌરાષ્ટ્ર, વંદે માતરમ જેવા અખબારમાં ભૂપત અને એના સાથીદારોના અપરાધના આવતા રોજે એક સમાચાર એની સાક્ષી પૂરે છે. એ સમયે સૌરાષ્ટ્રના ગામડામાં લૂંટફાટ અને નિર્દોષ માણસની હત્યા કરનાર ભૂપત આરજી હુકુમતના એક સમયના અડીખમ યોદ્ધા વાઘાણીયા દરબાર શ્રી અમરાવાળા અને એના સિપાહી, રમતવીર, નિશાનબાજ ભૂપતને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ક્યાંય સ્થાન મળ્યું નહીં. જે યુવાન આરજી હુકુમતના આંદોલનમાં જૂનાગઢ નવાબને ભાંગવા માટે ભારતનો ભોમિયો બને છે, એ યુવાન પછીના સમયે બહારવટિયો કેમ બન્યો? એક હતો ભૂપત. લેખક જીતુભાઈ ધાંધલ. ભૂપત નામે કાળુ વાંકે લખેલી કથા. ભૂપતે પોતે જ લખેલ તેમની હપ્તાવાર આત્મકથા જ્યારે હું ભૂપત હતો. આ બંને ગ્રંથો આ પુસ્તકના અગત્યના આધાર બની રહે છે. ભૂપતના સાથીદારોમાંથી એક દેવાયતભાઈ જેઠવાભાઈ ભુવા સોરઠિયા આહિરનો નાતો ભડલી ગામે હંમેશા જીવંત રહેશે. કહેવાય છે કે પારેવાના પગ 5 દી રાતા સરકારે ઇનામ જાહેર કર્યું અને પોલીસ વડા પર તાત્કાલિન સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન રમણીકલાલના દબાણથી પોલીસ સક્રિય થઈ અને મિશનો પર મિશનો કરી અમુક અંશ સફળતા હાંસલ કરી ભૂપતની ટોળી વિખેરી નાખી અને અમુક સાથીદારોને શોધખોળ કરી મારવા લાગી. અંતે ધીરે ધીરે બહારવટિયા ભૂપતની ટોળી વીંખાવા લાગી. એવા સમયે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા ભૂપત અને એમના સાથીદારોને આશરો આપવામાં આવ્યો હતો. નેક નામદાર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અને એમના ભાઈઓ નિર્મલકુમાર સિંહજી અને ધર્મેન્દ્રકુમારસિંહજી. ભાવનગર રાજ પરિવારનો સંબંધ ગોંડલ સ્ટેટ રાજ પરિવાર સાથે હતો, જેમાં દેવાયત ભાવનગર રાજ પરિવારના ડ્રાઈવર તરીકે રહ્યા અને ભૂપત અને એમના બીજા સાથીદારો અમુક સમયાંતરે બીજે જતા રહ્યા હતા. આપસી કૂટને કારણે પોલીસને જાણ થઈ કે દેવાયત ભાવનગર રાજ પરિવારના આશરે છે, જેને રંગે હાથે પકડવા ગોંડલ મુકામે ગુજરાત પોલીસ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું અને એ ષડયંત્રમાં પોલીસ સફળ થઈ આશરે રહેલા દેવાયત ગોંડલથી ભગાડવામાં આવ્યા. દેવાયત આહિર પોલીસ બસી ગોહિલવાડ પંથકમાં આવ્યા. ગામડે ગામડે ગયા, પણ બહારવટિયાને ઉપરથી સરકારનું ઇનામ આશરો કોણ આપે? બધાએ ના પાડી. નિરાશ હાથે લઈ આવેલા દેવાયત સિહોરની બજારમાંથી ભડલી ગામનું નામ સાંભળ્યું ને ભડલી આવી ચડ્યા. જીજીભા બાપુ અને તેમના પરિવારે આશરો આપ્યો એટલે દેવાયત નવો જોશ મળ્યો. ભડલી ગામની આથમણી સીમમાં વાડીએ આખો દિવસ આંબા ઉપર રહેતા અને રાતે ગામ ભાંગવા, ધાડફાડ, લૂંટ જેવા ગુનાઓને અંજામ આપતા. સમય જતા ધીરે ધીરે સંબંધ વધ્યો અને ભડલી ગામમાં દૂધમાં સાકળ ભળે એમ ભળી ગયા. એવા સમયમાં બાજુના ગામની જાનના વળાવ્યા
જાનમાં જતા જાનૈયાની જાનમાલની ડાકુ લૂંટારાઓથી સુરક્ષિત રાખવા માટે ક્ષત્રિય સાથે લઈ જતા તરીકે આવવાનું આમંત્રણ મળ્યું. એટલે ભડલી ગામમાંથી દરબારો અને દેવાયત વળાવ્યા તરીકે જાનની સાથે ગયા. જાન ગોંડલ મુકામે ગઈ હતી. એ સમય એક એવો રિવાજ હતો કે જ્યાં સુધી વળાવ્યા જાનની સુરક્ષા જ્યાં સુધી સાબિત ના કરે ત્યાં સુધી જાન વળાવવામાં ન આવતી. એ સમય નિશાની ખેલ રચવામાં આવતો, જેમાં નિશાન સાધી વળાવ્યા પોતાનો ભરોસો પૂરો પાડતા, જેથી કન્યા પક્ષવાળા પોતાની દીકરી અને જમાઈની સુરક્ષા માટે ચિંતામાંથી મુક્ત થતા. એ અંતર્ગત અહીં પણ નિશાની ખેલ રચવામાં આવ્યો, પણ આ વખતે અલગ જ હતો. સોપારી એ પણ તોરણમાં બાંધવામાં આવી હતી. તોરણમાં સરકારી દોરીનો ઉપયોગ થયો હતો, જેથી દરબારો અને દેવાયતને જાણ થઈ ગઈ હતી કે પોલીસ પણ સામેલ હોઈ શકે. દેવાને મન લાગશે કે કાંઈક કાળું છે હો. હા બાપુ, નકર સોપારું હોય ક્યાંય ને એ સરકારી દોરડે હું તો આ નહીં પાડી હગું. તો બાપુ હું પાડી દઉં. ના, તું પાડીશ તો ખબર પડી જાહે હું. બાપુ, ભડલીની આબરૂનો સવાલ છે હું, ને એ તો મારે આજે નહીં ને કાલે. દેવા તો પછી હું શું જવાબ આપીશ? એ તમારે હું આવી જઈશ, તમે જાન પોગાડી દેજો. એમ કરીને સોપારીનું નિશાન લીધું અને સોપારી ઉડાવી દીધી. એ સમયે દરેક વળાવ્યા ઉપર પોલીસ દેખરેખ રાખતી. નિશાન લેતા પોલીસને અંદાજો આવી ગયો કે આ દેવાયત જ હોય. નિશાની લઈને દેવાયત પોતાની કરામતથી ત્યાંથી ફરાર થઈ ગયા. જાન વળાવી દીધી ને 2 દિવસમાં જાન પહોંચી પણ ગઈ, પણ દેવાયત પહોંચ્યા નહીં. એટલે જીજીભા બાપુએ પૂછ્યું, દેવાયત ક્યાં? એને ના પાડી તોય નિશાન પાડ્યું. એ પોલીસ જાણ થઈ એટલે એ તો ત્યાંથી નીકળી ગયો હતો, પણ જાતા જાતા કીધું હતું કે હું આવી જઈશ. ભલે તો એ તો પહોંચી જાહે. એના જ બીજા દિવસે દેવાયત એક ગામમાં પહોંચ્યા અને ત્યાંના એક શેઠને ધોળા દિવસે લૂંટની ધમકી આપી. એટલે શેઠે પોલીસને જાણ કરી. પોલીસ તરત ગોઠવાઈ ગઈ અને બપોરના સમયે પોલીસના વેશમાં આવીને શેઠ પાસેથી લૂંટ ચલાવી. પોલીસને જાણ થાય તે પહેલા ત્યાંથી નીકળી ગયો. પોલીસ પાછળ પડી. ભડલી આવતા વચ્ચે ઢોર સરાવતા ગોવાળના કપડાં પહેરીને ઢોર સારવા લાગ્યો. પોલીસ જેની શોધમાં હતી એને જ પોલીસને અવળે રસ્તે વાળી દીધી. ત્યાંથી આવતા ભડલીની સીમાડે લૂંટેલો માલ દાટી દીધો. અમુક રોકડ રકમ લઈ ભડલી આવી પહોંચ્યા. જીજીભા બાપુ અને દેવાયતે સાથે વાળું કર્યું અને બેઠા. બાપુ, કાલના દી ઉગતા દેવગાણા ભાંગવાનો વિચાર છે. હમણાં ખમૈયા કરી જાને ભાઈ. ના બાપુ, કાલ તો ભાંગવું જ છે. તો તારી મરજી, જે કર ઈ પણ ધ્યાન રાખજે હું. અને એટલી વાત કરી. એમના નિયમ પ્રમાણે લૂંટ કરતા પહેલા ધમકી આપી આવતા. ધમકી આપી. દેવગણા પાદરે ઊભા રહીને તમારે જેમ રહેવું એમ રહો, કાલે તમારું ગામ ભાંગવાનું છે કહીને ભડલી પાછા ફર્યા. દેવગાણા ગામમાં ભયભીત વાતાવરણ ઊભું થયું અને બધી ઘટનાઓ અને આપસી કૂટને કારણે તત્કાલીન પોલીસ વડાને જાણ થઈ ગઈ. સવારે વહેલા જીજીભા બાપુ અને દેવાયતભાઈએ વાડીએ ખાટલા પર બેઠા હતા ત્યારે દેવાયતભાઈ બોલ્યા, બાપુ, મને ભડલીમાં તો બીક નથી ને કોઈ ફૂટે એવું પણ નથી લાગતું, પણ મેં ભૂલ કરી છે. શું વળી? બાપુ, હું 10 ગામમાં આશરા હાટું જઈ આવ્યો અને પછી ઓળખાણ પણ આપી આવ્યો.
હવે એવી ચિંતા ના કરવાની હોય, લેર કર થાય ઈ જોયું જ હશે. પણ કરમને કરવું અને પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે વળાવ્યા તરીકે ભડલીના દરબારો હતા, તો નક્કી ત્યાં હોવો જોઈએ. તથા ઇનામની લાલચમાં આવી કોઈએ પોલીસને બાતમી આપી. રાત્રિના સમયે પોલીસ કાફલો ભડલી તરફ રવાના થયો. આ સમયે આશરે 300ની વસ્તીના ગામમાં 400 પોલીસ કંપની હથિયારો સાથે પહોંચી ગઈ. રાતે દેવાયત અને જીજીભા બાપુ બંને વાળું કરવા બેઠા ને ગાડીઓના અવાજથી મોરલા બોલ્યા. એટલે દેવાયતે કહ્યું, બાપુ હવે જાન આવી ગઈ હો મારી. અરે હોય દેવા ને પોલીસ ચડી આવી છે. એ વાતની જાણ ગામના એક કોળીએ કરી. બાપુ ગામને પાદરે પોલીસ જ્યાં સુધી ધ્યાન જાય ત્યાં સુધી પોલીસે બધા જોટા લઈ તૈયાર થઈ આવ્યા છે. ગામમાં દેવાયતને ગોતે છે. ગામમાં હાહાકાર મચી ગયો. દરેક ઘરોમાં તપાસ કરવામાં આવી છે, પણ ક્યાંય દેવાયત મળ્યો નહીં. એટલે પોલીસની અલગ અલગ દિશામાં ટુકડીઓ વહેંચાઈ ગઈ. એવામાં બાપુએ દેવાયતને કહ્યું, દેવાયત આપણા અંજળ આટલા હતા, ભાઈ હવે ભાગ, અને અહીંથી ખોખરા 10 દોર આ નહીં મૂકે. ભલે બાપુ, હાલો ત્યારે જય માતાજી કરી દેશી તમસો અને એમના હથિયારો લઈ ભાગ્યા. પણ માતાજીની ધારે હાલ જ્યાં ગોહિલના કુળદેવી બેઠા છે ત્યાં જવાની જૂની કેડી પાસે ભાગતા પોલીસ ભાળી ગઈ. અને પોલીસ વડા ગોહિલ સાહેબ અને દેવાયત વચ્ચે ફાયરિંગ થયું. એ ફાયરિંગમાં દેવાયતભાઈને સાથળના ભાગે ગોળી લાગી. પણ હોશમાં ને હોશમાં દેવાયત સમઢિયાળા સીમ સુધી પહોંચી ગયા. ત્યાં એક કુંભાર કોસ હાંકતા હતા. એ કોહ છોડ અને ગાડું જોડ, મને ઊંડી કાંઠ સુધી ઉતારી જા. ના, એ વડકા હું નાખીશું. કોણ છો અને કેમ લૂલો હાલે છો? આજનો દી હાંકવો છે, રોજ હાંકવો છે. દેશી તમસો બતાવીને કુંભાર ગભરાઈ ગયો અને એમને કોસ છોડીને ગાડું જોડ્યું ને ઉડવાઈની વાવની ખકરડી અને ખોખરાનો સીમ વિસ્તાર ઊંડી કાંટમાં ઉતારી દીધા. હાલ પણ એ જગ્યાએ ધોળા દિવસે પણ કોઈ છુપાયેલી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે. એ ગાળામાં નીચે કે ઉપરથી પૈ નિશાન લઈ શકાય એવી જગ્યાએ દેવાયત છુપાઈ ગયા. પણ લોહીના ટીપા કેળામાં પડેલા એ પરથી પોલીસને જાણ થઈ ગઈ અને સમઢિયાળા સુધી પહોંચી ગયા. ગાડામાં લોહીથી લથપથ જોઈને કુંભારની પૂછતાછ કરી. આ ગાડામાં લોહી કોનું છે? સાહેબ, એ વાસડું મરી ગયું છે, એને નાખવા ગયો તો. સાસુ બોલ સાલા. કુંભાર ગભરાઈ ગયો. પોલીસને બધું કહી દીધું અને દેવાયતને જે જગ્યાએ ઉતાર્યા હતા એ જગ્યા બતાવી દીધી. પોલીસે એ જગ્યાને ફરતી ઘેરી લીધી. દેવાયતભાઈ પાસે માત્ર 3 ગોળીઓ બચી હતી. ફાયરિંગ થયું એટલે સામે રહેલા એક પોલીસને ત્યાં જ ઠાર કર્યો. કોઈ પોલીસ કર્મચારીની હિંમત ન હતી કે ત્યાં સુધી પહોંચે. એવામાં પોલીસ વડા ગોહિલ સાહેબે હિંમત કરી, પણ દેવાયતે ગોળીનો બદલો વાળ્યો. વધેલી 2 ગોળીમાંથી નિશાની લઈ ગોહિલ સાહેબને પણ ઠાર કર્યા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.